નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં એક જ રાતમાં તસ્કરોએ 15 દુકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો। તસ્કરોએ 2 કોમ્પ્લેક્સની 15 દુકાનને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જોકે તસ્કરોની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં આવેલ 2 શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્સની 15 જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા। 2 શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનોમાં ચોરીના ઈરાદે તાળા તોડવાનો પ્રયત્ન થયા હતા। આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોને એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાંહેધરી દુકાનદારોને આપી હતી। એક જ સાથે 15 જેટલી દુકાનોના તાળા તોડવાના દ્વારા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। હું ડૉક્ટર પ્રિયાકાંત, मैं मारुति कॉम्प्लेक्स में रातना 3:40 टाइम पर पहली दुकान मारी श्रीजी क्लिनिक, नाइस बोटिक, लाइफलाइन मेडिकल, सुरेश हिना टेलर, આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવેર, ત્યાં સુધી લાઇનમાં કન્ટિન્યુઅસ દુકાનોના શટર ઉચકાવેલા હતા। અમને સવારે જાણ થતાં સુરેશભાઈએ જાણ કરી। આપણે પોલીસ ચોકી એફઆઈઆર કરી? પોલીસ ચોકી એફઆઈઆર કરવાની બાકી છે। કોઈ આપણું નુકસાન એવું કાંઈ? નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે, જે છૂટા પૈસા હતા, અંદાજિત 3 થી 4 હજાર જેવા હશે, અને થોડું વીખી કાઢેલું હતું। યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોવર્સ નીચે પડેલા હતા। મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ખુલેલું, કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે, એટલે ઓપન નહીં થયેલું। મારી દુકાન હિના ટેલરમાં શટર ઊંચું કર્યું હતું, 15 જવાની કોઈ શક્યતા નહોતી,
એટલે એ લોકો જઈ શક્યા નથી.